ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે, જેમાંથી 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાનની ચોરી થયેલી હતી. જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી. જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમન તરીકે લાવેલ હતા. તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી. જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો. જે આ ગુનાના કામે બંને તોહમતદારોને પૂરતા પુરાવાએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાન મળી કુલ 1,71,000ની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે. આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે.